નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું. રાજ્યમાં ભારે વરસાદથી 5,881 ગામમાં વીજળી ગુલ થઈ ગઈ છે. રાજ્યમાં ભારે વરસાદથી 5,881 ગામમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેમાં ઉર્જા વિભાગે 5,856 ગામમાં વીજ પુરવઠો પૂર્વરત કર્યો છે. તેમજ 25 ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવા માટે કવાયત હાથ ધરાઈ છે. રાજ્યમાં 136 ફીડર સાથે ભારે વરસાદના કારણે બંધ થઈ ગયા છે. તેમજ ફીડરો ફરી શરૂ કરવા માટે કવાયત હાથ ધરાઈ છે. રાજ્યભરમાં 1020 પોલ પર તેની અસર જોવા મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર થયું પાણી. મહારાષ્ટ્રમાં સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રસ્તાઓ ડૂબી ગયા છે, નદીઓ વહેતી થઈ ગઈ છે, ડેમ ખોલવામાં આવ્યા છે. ગામડા હોય કે શહેરો, બધે જ પાણી છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જઈ રહ્યા છે. મુંબઈ, પુણે, કોલ્હાપુર, થાણે, રાયગઢ, સતારા, પાલઘર, ગઢચિરોલી, સાંગલી, લાતુર વગેરે મહારાષ્ટ્રના એવા જિલ્લા છે જ્યાં સ્થિતિ અત્યારે ગંભીર બની ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં દરિયો ગાંડોતુર બન્યો છે. ગુજરાત બાદ સવારથી જ મેઘરાજા મહારાષ્ટ્રને ગમરોડી રહ્યા હતા. ખાસ કરીને મુંબઈ અને પુણેમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે શાળા કોલેજો બંધ કરવાની ફરજ પડી છે. તો આ તરફ અરબી સમુદ્રમાંથી 4.64 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા. સુરક્ષાના કારણોસર મુંબઈ પ્રશાસને પ્રવાસીઓને જુહુ બીચ પર જવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. લાઇફગાર્ડ અને મુંબઈ પોલીસને હાઈ એલર્ટમાં રાખવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હસમુખ પટેલે કરી છે મહત્વની ટ્વીટ. આ 28 જુલાઈ રવિવારના રોજ પેટા હિસાબનીસ અને હિસાબનીસની ભરતી પરીક્ષાનું આયોજન થશે. આ અંગે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે ટ્વીટ કરી છે. 28 જુલાઈ સુધીમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ માપસરનું છે. હાલમાં જ જાવક ક્રમાંક 225/2023-24 પરીક્ષા રાબેતા મુજબ લેવાનો નિર્ણય થયેલ છે. બસ અને રેલવે સેવા પ્રભાવિત થાય તો જ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય થશે, અન્યથા પરીક્ષા ચાલુ રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિવીરો માટે સેનાનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરોને CAPF ભરતીમાં 10% અનામત આપી છે. ત્યારબાદ હવે BSFમાં પૂર્વ અગ્નિવીરો માટે 10% જગ્યાઓ અનામત બાદ ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવશે. BSFના મહાનિર્દેશકે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે અગ્નિવીરોની પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને પછીની બેચને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. આ નિર્ણય આપણા સુરક્ષા દળોને મજબૂત બનાવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ. આટલા દિવસ રાહ જોડવ્યા બાદ 2 દિવસથી અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. સાંજના સમયે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. તેવામાં વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા અને ગંભીર વાતાવરણ વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો હતો, જેને જોતા થોડા સમયમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતીઓને કાળા પાણીની સજા, 22 સ્થળ ડૂબ્યા છે. સુરતમાં વરસેલા અતિભારે વરસાદે સુરતનો નકશો જ બદલી નાખ્યો છે. સતત 4 દિવસ સુધી વરસાદને લીધે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જિલ્લામાં પણ વરસાદને કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઈ છે અને ખાડીઓના પાણી બહાર આવી જતા મકાનોમાં પાણી ફરી વળ્યા છે. સુરતમાં હજી પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજવા ડેમના 62 દરવાજા ખોલ્યા, અનેક ગામડા ડૂબ્યા, સંપર્કો પણ તૂટ્યા. ભારે વરસાદથી વડોદરા પાણી થઈ ગયું છે. 13.5 ઇંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. તો બીજી બાજુ આજવા ડેમ ઓવરફ્લો થતાં 62 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાં વિશ્વામિત્રીનું પૂર આવ્યું છે. નદીના પાણી અનેક ગામડાઓમાં ઘૂસ્યા છે તો કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. તંત્ર દ્વારા નીચાણવાળા તમામ ગામડાઓને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે પુણે પણ ડૂબ્યું. ચારે તરફ જળબંબાકાર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના પુણેમાં અતિભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
રહેણાંક વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાયા છે, વૃક્ષો ધરાશાયી થયા છે, શહેરમાંથી પસાર થતી નદી ઓવરફ્લો થઈ ગઈ છે, રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડ બ્રેક વરસાદ પણ પડ્યો છે, વાહન વ્યવહાર અને જનજીવન સંપૂર્ણપણે ઠપ થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલને હજુ જેલમાં જ રહેવું પડશે. એક્સાઇઝ પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. સીબીઆઈ કેસમાં ન્યાયિક કસ્ટડી સમાપ્ત થતાં તેને વિડીયો કોન્ફરન્સ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 8 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.